નમસ્કાર દર્શક મિત્રો, શેનો સમાચારમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા ચોકડી પાસેના ભંગારના ગોડાઉનમાં સવારે આગ લાગતા સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। જો કે આગ પર સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। વાઘોડિયા ચોકડી પાસેના ભંગારના ગોડાઉનમાં સવારે આગ લાગતા સામાન બળીને ખાખ। જો કે આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ ઉપર મેળવાયો કાબુ। વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા। ચારે બાજુથી પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટ આવેલું છે। એસ્ટેટની અંદર અલગ અલગ ભંગારના ગોડાઉન છે, જે પૈકી પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। વહેલી સવારે 6:30 કલાકના સુમારે આગ ફાટી નીકળી હતી। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવ્યા હતા અને ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ફાયર ઓફિસર H.A. ગઢવીએ જણાવ્યું કે વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા। સૌપ્રથમ આગને વધુ પ્રસરતા અટકાવવા પાણીનો મારો ચલાવ્યો। ત્યારબાદ ખુલ્લા ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। हाँ, विराट एस्टेट કરીને છે અહીંયા હાઈવેને આ બાજુ પર તો વિરાટ એસ્ટેટમાં આગ લાગી હતી। એવો કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની સ્ટાફ અને પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ સાથે 5 થી 6 ગાડીઓ વિથ બાઉઝર અમારું 10,000 લીટરનું અને આગ હમણાં કંટ્રોલમાં છે અને ખુલ્લીનું કામ ચાલે છે। મટીરિયલમાં કંઈ ખબર નથી, હજુ ખબર તપાસ કરીશું ત્યારે ખબર પડે, તપાસનો વિષય છે કે મટીરિયલમાં શું મટીરિયલ છે, પણ અંદર સ્ક્રેપનું મટીરિયલ છે। સ્ક્રેપના મટીરિયલની અંદર ફાઈબર બધું છે, એટલે આગ ઓળવતા થોડું આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે। કોલ મળતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે। દર વર્ષે લાગે છે આગ અહીંયા? હા, દર વર્ષે આ ઉનાળાના ટાઈમે જ આગ લાગે છે અહીંયા। અત્યાર સુધી કોઈ નોટિસ થઈ છે આ બાબતે? નોટિસ તો કોઈ થઈ નથી। ગયા વર્ષે અમે નોટિસ કરેલી અહીંયા, અમુક એક જગ્યાએ અમે ફાયરના સિસ્ટમ માટે બી નોટિસો આપેલી છે। મતલબ પાછળ છે ને ટાવર છે, એને નુકસાન થશે, જવાબદારી કોની રહેશે? એ લોકોની માલિકની રહેશે? પાછળ ટાવર જોવા જઈએ તો એક આપણે મોબાઈલનું કે કોઈ ટાવર છે, જે ટાવરને બી પકડી શકે એવી પરિસ્થિતિ હતી, પણ હાલમાં કાબૂમાં છે। શું નામ આપનું? વિનોદ મોહિતે સ્ટેશન પર આવ્યો છું।